સુરતમાં દિન દહાડે આઈટી અધિકારી બનીને ઇકો કારમાં જતા 4 હીરાના વેપારીઓને 8 કરોડની લૂંટ ચલાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. તો શંકાસ્પદ ઘટના વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા બાલ આશ્રમ રોડ ખાતે અજીબ લૂંટની ઘટના સામે આવી છે. કતારગામ સેલ્ફ ફોલ્ટમાંથી રોકડા 8 કરોડ લઈને ઇકો કાર રોડ પરથી પસાર થઈ રહેલા 4 હીરા વેપારીઓને એક યુવકે રોક્યા હતા. તેણે ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી ઇકો કારમાં બેસી તમામનું અપહરણ કરી ગયો હતો. ત્યારબાદ થોડે દૂર જઈ ગાડીમાં રહેલા 8 કરોડ રૂપિયા બંદૂકની અણીએ લૂંટી ગયો હોવાની વાત ફરિયાદી પોલીસને કરી રહ્યા હતા. બનાવને પગલે ક્રાઇમ બ્રાન્ચની લઈ સ્થાનિક પોલીસ દોડતી થઈ અને તપાસ હાથ ધરી હતી. જોકે જે રીતે લૂંટની ઘટનાનો ઘટનાક્રમ બતાવાઈ રહ્યો હતો તેને લઈને પોલીસને પણ શંકાઓ ઉપજી હતી. તો કાર પણ એવી જગ્યાએ મળી આવી કે જ્યાં કોઈ સીસીટીવી નથી. ત્યારે પ્રી પ્લાનિંગ સાથેનું લૂંટનું આયોજન કર્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.